નમસ્કાર. ભારતીય બંધારણ આ શબ્દ સાંભળીએ ને એટલે મગજમાં તરત જ કોઈ બહુ જ જટિલ જાડું કાયદાનું પુસ્તક આવી જાય, ખરું ને? પણ ચાલો આજે આખી વાતને એક નવા નજરિયાથી જોઈએ. આપણે બંધારણને કોઈ સૂકા કાયદાના પુસ્તક તરીકે નહીં, પણ દુનિયાની સૌથી મોટી લોકશાહીની એક ભવ્ય બ્લુપ્રિન્ટ તરીકે સમજીએ. એક એવી યોજના જે આપણા બધાના જીવનને રોજબરોજ આકાર આપે છે. તો મનમાં સવાલ થાય કે દુનિયાની આટલી મોટી લોકશાહી ચલાવવા માટેના નિયમો એ લખાયા કેવી રીતે હશે? એની આખી રચના કેવી હશે? ચાલો આ બધા સવાલોના જવાબ શોધીએ અને આ ભવ્ય બ્લુપ્રિન્ટને જરા નજીકથી જોઈએ. તો આપણી આ સફરના પહેલા ભાગમાં આપણે બંધારણને એક મોટી ઇમારતની બ્લુપ્રિન્ટની જેમ જોઈશું. જેમ કોઈપણ બ્લુપ્રિન્ટમાં અલગ અલગ સેક્શન્સ હોય છે ને, બસ એ જ રીતે આપણા બંધારણમાં પણ મુખ્ય ભાગો અને વિભાગો છે. આખી બ્લુપ્રિન્ટના મુખ્ય 25 ભાગ છે. એમ સમજો કે આ ઇમારતના મોટા મોટા વિભાગો કે પછી અલગ અલગ વિંગ્સ છે. દરેક ભાગ એક ચોક્કસ વિષયને આવરી લે છે. જેમ કે નાગરિકતા કોને કહેવાય, મૂળભૂત અધિકારો શું છે, કે પછી સરકાર કેવી રીતે બનશે. હવે આ મુખ્ય ભાગો સિવાય બંધારણમાં 12 અનુસૂચિઓ એટલે કે શેડ્યુલ્સ પણ છે. આને આપણે બ્લુપ્રિન્ટ સાથે જોડાયેલી વધારાની વિગતો કે ટેકનિકલ સ્પેસિફિકેશન્સ કહી શકીએ. આમાં અધિકારીઓના પગાર ભથ્થાથી માંડીને દેશની માન્ય ભાષાઓ જેવી ચોક્કસ માહિતી હોય છે. અહીંયા સ્ક્રીન પર એક નજર કરીએ. અહીં કેટલાક સૌથી મહત્વના ભાગો બતાવ્યા છે. જેમ કે ભાગ 3 જે મૂળભૂત અધિકારો વિશે છે, ભાગ 5 કેન્દ્ર સરકાર વિશે વાત કરે છે, અને ભાગ 18 અને 20 કટોકટી અને સુધારા માટે છે. ખાસ કરીને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય એમના માટે તો આ ભાગો ખૂબ જ અગત્યના છે. સારું, તો હવે આપણે બ્લુપ્રિન્ટના એ હિસ્સા તરફ જઈએ જે આપણા દરેક માટે, દરેક નાગરિક માટે સૌથી વધુ મહત્વ ધરાવે છે: મૂળભૂત અધિકારો. આ એ અધિકારો છે જે રાજ્ય અને નાગરિક વચ્ચેના સંબંધનો પાયો નાખે છે. આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બી.આર. આંબેડકરે અનુચ્છેદ 32ને બંધારણનો આત્મા અને હૃદય કહ્યો હતો. પણ કેમ? કારણ કે આ એ અનુચ્છેદ છે જે આપણને બધાને તાકાત આપે છે કે જો આપણા મૂળભૂત હક્કો છીનવાય તો આપણે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ, અને આ જ વસ્તુ આપણા અધિકારોને સાચા અર્થમાં રક્ષણ આપે છે. આપણું બંધારણ ફક્ત કાયદાઓનો સંગ્રહ નથી, એ સમાજને બદલવાનું એક શક્તિશાળી સાધન પણ છે. અને આનું સૌથી મોટું ઉદાહરણ છે અનુચ્છેદ 17. એ અસ્પૃશ્યતાને દરેક સ્વરૂપમાં નાબૂદ કરે છે. આ ખાલી કાયદો નથી, પણ એક સામાજિક ક્રાંતિની શરૂઆત છે. પછી આવે છે અનુચ્છેદ 21 જે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરે છે. આને આપણે સામાન્ય રીતે જીવનનો અધિકાર કહીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે સમય જતાં સુપ્રીમ કોર્ટે આનું અર્થઘટન એટલું વિશાળ કર્યું છે કે હવે આમાં સ્વચ્છ પર્યાવરણ અને ગૌરવ સાથે જીવવાનો અધિકાર પણ સામેલ છે. અને હા, આ બ્લુપ્રિન્ટ એવી છે જે સમય સાથે અપડેટ પણ થાય છે. દાખલા તરીકે અનુચ્છેદ 21A આને 86માં સુધારા દ્વારા પાછળથી ઉમેરવામાં આવ્યો, જે 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપે છે. આ જ તો બંધારણની જીવંતતાનો પુરાવો છે. નાગરિકોના અધિકારોની વાત તો થઈ, પણ હવે એ જોઈએ કે આ બ્લુપ્રિન્ટ દેશનું શાસન ચલાવવા માટે શું કહે છે. મતલબ કે સરકારની રચના કેવી હશે અને કોની પાસે કેટલી સત્તા હશે. અનુચ્છેદ 79 પ્રમાણે આપણા દેશમાં કાયદો બનાવતી જે મુખ્ય સંસ્થા છે એટલે કે સંસદ એ 3 ઘટકોની બનેલી છે. 1 રાષ્ટ્રપતિ, 2 રાજ્યસભા જેને આપણે રાજ્યોની પરિષદ કહીએ, અને 3 લોકસભા એટલે કે લોકોનું ગૃહ. ઓકે, હવે આ જુઓ, અહીં સત્તાઓ યાદ રાખવાની એક મજાની ટ્રીક છે. અનુચ્છેદ 123 આ રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા આપે છે. હવે જરા ધ્યાન આપજો. આ 123ના આંકડાને ખાલી ઉલટાવી દો એટલે કે 213, અને બસ આ બની ગયો રાજ્યપાલનો વટહુકમ બહાર પાડવાનો અનુચ્છેદ. છે ને મજેદાર? આવું જ ક્ષમાદાનની સત્તામાં પણ છે. અનુચ્છેદ 72 રાષ્ટ્રપતિ માટે અને અનુચ્છેદ 161 રાજ્યપાલ માટે. આ બતાવે છે કે આપણું માળખું કેન્દ્ર અને રાજ્યમાં કેટલું સમાંતર છે. સરકારની આ બ્લુપ્રિન્ટમાં કેટલાક સ્વતંત્ર સ્તંભો પણ છે જેના પર લોકશાહી ટકેલી છે. જેમ કે CAG જે સરકારી ખર્ચ પર નજર રાખે છે, નાણાં પંચ અને આપણું ચૂંટણી પંચ. આ બધી સંસ્થાઓ સ્વતંત્ર રીતે કામ કરે છે અને લોકશાહીને મજબૂત બનાવે છે. ચાલો હવે આ બ્લુપ્રિન્ટના સૌથી મોટા રક્ષક
એટલે કે આપણા ન્યાયતંત્ર પર ધ્યાન આપીએ. એ સંસ્થા જે બંધારણનું અંતિમ અર્થઘટન કરે છે અને તેનું રક્ષણ કરે છે. આપણી આ બંધારણીય બ્લુપ્રિન્ટ અનુચ્છેદ 124 હેઠળ દેશ માટે એક સર્વોચ્ચ અદાલતની એટલે કે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરે છે. આ જ દેશની અંતિમ અદાલત છે. અને અહીં આવે છે એક ખૂબ જ ખાસ શક્તિ — ન્યાયિક સમીક્ષા. અનુચ્છેદ 137 સુપ્રીમ કોર્ટને સત્તા આપે છે કે એ પોતાના જ આપેલા ચુકાદાઓની ફરીથી સમીક્ષા કરી શકે. આ કેટલું મહત્વનું છે! એનું મતલબ એ છે કે સર્વોચ્ચ અદાલત પણ પોતાની ભૂલ સુધારી શકે છે, જેથી ન્યાય હંમેશા જીવંત રહે. તો ચાલો હવે ફરી એકવાર મોટા ચિત્ર પર નજર કરીએ અને એ સમજીએ કે આ બ્લુપ્રિન્ટ કોઈ અસાધારણ પરિસ્થિતિઓ આવે કે પછી ભવિષ્યમાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડે તો એના માટે કેટલી તૈયાર છે. આ બ્લુપ્રિન્ટ દેશને મુશ્કેલ સમયમાં પણ રસ્તો બતાવે છે. આમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ છે. પહેલી, રાષ્ટ્રીય કટોકટી, અનુચ્છેદ 352. બીજી, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન, અનુચ્છેદ 356. અને ત્રીજી, નાણાકીય કટોકટી, અનુચ્છેદ 360. આનો સીધો મતલબ એ છે કે આપણું બંધારણ કોઈ પથ્થર પર લખેલી લકીર નથી. અનુચ્છેદ 368 સંસદને તેમાં સુધારો કરવાની સત્તા આપે છે અને આ જ શક્તિ તેને એક જીવંત દસ્તાવેજ બનાવે છે, જે બદલાતા સમય સાથે તાલ મિલાવી શકે છે. તો આ બધી ચર્ચા પછી અંતમાં એક સવાલ વિચારવા જેવો છે કે ભવિષ્યમાં જે નવા પડકારો આવશે એના માટે આપણી આ બંધારણીય બ્લુપ્રિન્ટ કેટલી તૈયાર છે? શું એની આ લવચીકતા અને મજબૂત પાયો આવનારી પેઢીઓ માટે પણ એટલો જ માર્ગદર્શક રહેશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને સમય જ આપશે.